जय हिंद विद्यार्थी मित्रों। तो आज अपने एमकॉम सेमेस्टर 4 में एडवांस कॉस्ट एंड मैनेजमेंट एकाउंटिंग में तमारे जे तीजू चैप्टर है वस्तु किंमत निर्धारण, तो तेनो जे दाखलो 2023 में पूछवामां आव्यो तो तेनो जे आपणे सोल्यूशन करावाना छीए। तो 2023 में तमारे जे तीजो दाखलो छे तेनी अथवानो जे तीजो दाखलो छे तेनो आज आपणे सोल्यूशन करावाना छीए। तो आनी जेवो दाखलो तमारे 2020 में पण पूछवामां आवेलो छे ते दाखलानुं आपणे सोल्यूशन करायेलुं छे। ते विडियो तमे न जोयो होय तो जोई लेजो। ते विडियोनी लिंक डिस्क्रिप्शन में मूकेली छे अने उपरनी साइड कॉर्नर पर आई बटन देखातुं हशे त्यां क्लिक करशो तो पण ते विडियो तमे जोई शकशो। तो सर्वप्रथम आपणे आ दाखलानी रकम जोईए त्यार पछी आनुं सोल्यूशन करावीए। तो आजना विडियो में एंड सुधी बन्या रहेजो। तो चालो स्टार्ट करीए। तो सर्वप्रथम आपणे रकम जोईए तो आपणे रकम में कीधेलुं छे कि एक वस्तु जेनी उत्पादन પડતર नीचे मुजब छे तेनी वेचाण किंमत शोधी काढो। एटले कि आपणे जे विगत आपेली छे तेना उपरथी आपणी वेचाण किंमत नक्की करवानी छे। तो आपणे જોઈએ આપણને કઈ કઈ વિગત આપેલી છે। તો સૌપ્રથમ આપણને માલ સામાન આપેલો છે ₹2,50,000 નો, ત્યાર પછી મજૂરી આપેલી છે ₹2,00,000 ની, ત્યાર પછી આપણને પરોક્ષ ખર્ચા આપેલા છે ₹1,75,000 ના, એટલે કે માલ સામાન મજૂરી અને પરોક્ષ ખર્ચા આ ત્રણેયનો આપણે ટોટલ કરીશું તો આપણને મળશે કુલ પડતર। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને આપેલું છે કે વસ્તુનું ઉત્પાદન અને વેચાણ 1,62,500 એકમોનું છે, એટલે કે વર્ષ દરમિયાન 1,62,500 એકમોનું ઉત્પાદન અને વેચાણ થાય છે। તો તે આપણે ધ્યાનમાં લઈશું। ત્યાર પછી આપણે કીધેલું છે કે રોકાયેલ મૂડીનો સ્થિર ભાગ ₹6,12,500 છે અને ચલિત ભાગ વેચાણ ઉથલાના 40% છે, એટલે કે રોકાયેલી મૂડીનો સ્થિર ભાગ એટલે કે સ્થિર મિલકતમાં રોકાયેલી મૂડી તો કેટલી આવશે 6,12,500। તેવી જ રીતે ચલિત ભાગ એટલે કે ચાલુ મિલકતમાં રોકાયેલી મૂડી, તો ચાલુ મિલકતમાં રોકાયેલી મૂડી કેટલી આવશે તો વેચાણના 40% આપણે ધ્યાનમાં લેવાની। ત્યાર પછી આપણને કીધેલું છે કે કમાણીના 40% લેખે કરવેરા ચૂકવ્યા બાદ ચોખ્ખી રોકાયેલી મૂડી પર 12% નફો અપેક્ષિત છે। તો આટલી વિગત આપણને આપેલી છે। આના આધારે આપણને કીધેલું છે કે એકમ દીઠ વેચાણ કિંમત નક્કી કરો। તો આપણે એકમ દીઠ વેચાણ કિંમત નક્કી કરવા માટે આપણે અહીં સૌપ્રથમ કુલ વેચાણની ગણતરી કરવી પડશે અને કુલ વેચાણ અને આપણે ઉત્પાદનના એકમો ધ્યાનમાં લઈશું તો આપણને એકમ દીઠ વેચાણ કિંમત મળશે। તો આપણને ઉત્પાદનના એકમો તો આપેલા છે પરંતુ કુલ વેચાણ આપેલું નથી, તો આપણે તેની ગણતરી કરવી પડશે। તો કુલ વેચાણની ગણતરી કરવા માટે આપણે સૌપ્રથમ કુલ પડતરની ગણતરી કરવી પડશે અને નફાની ગણતરી કરવી પડશે। ત્યાર પછી કુલ પડતર પ્લસ નફો આપણે કરીશું તો આપણને મળશે કુલ વેચાણ। તો ચાલો આપણે આ દાખલાનું સોલ્યુશન કરીએ। તો સૌપ્રથમ આપણને માલ સામાન મજૂરી અને પરોક્ષ ખર્ચા આપેલા છે। આના આધારે આપણે સૌપ્રથમ કુલ પડતરની ગણતરી કરીએ। તો કુલ પડતરની ગણતરી દર્શાવતું પત્રક। તો સૌપ્રથમ આપણે માલ સામાનને ધ્યાનમાં લઈશું। તો માલ સામાન ₹2,50,000 નો છે, તો તે આવશે માલ સામાન ₹2,50,000 નો। ત્યાર પછી આપણને મજૂરી આપેલી છે ₹2,00,000 ની, તો મજૂરી આવશે ₹2,00,000 ની। ત્યાર પછી આપણે પરોક્ષ ખર્ચા આપેલા છે ₹1,75,000 ના, તો પરોક્ષ ખર્ચા આપણે ધ્યાનમાં લઈશું ₹1,75,000 ના। આ ત્રણેયને ટોટલ કરીશું તો આપણને મળશે કુલ પડતર એટલે કે ટોટલ કોસ્ટ 6,25,000 ની। તો આ આપણું થશે કુલ પડતર। ત્યાર પછી આપણે નફાની ગણતરી કરીએ, એટલે કે કુલ પડતર પ્લસ નફો કરીશું તો આપણને કુલ વેચાણ મળશે। તો નફાની આપણે ગણતરી કરીએ તો આપણે સૌપ્રથમ અહીં વેચાણની ગણતરી કરવાની છે। તો માટે આપણે સૌપ્રથમ વેચાણ બરાબર x ધારીશું, એટલે કે ધારો કે વેચાણ બરાબર x હોય। તો નફાની ગણતરી કરવા માટે સૌપ્રથમ આપણે કુલ રોકાયેલી મૂડીની ગણતરી કરીશું। ત્યાર પછી કુલ રોકાયેલી મૂડી પર આપણે નફાનો દર ધ્યાનમાં લઈશું તો આપણને મળશે નફો। તો ચાલો સૌપ્રથમ કુલ રોકાયેલી મૂડીની ગણતરી કરીએ। તો કુલ રોકાયેલી મૂડી આપણને કઈ રીતે મળશે તો કે સ્થિર મિલકતમાં રોકાયેલી મૂડી પ્લસ ચાલુ મિલકતમાં રોકાયેલી મૂડી આ બંનેનો આપણે ટોટલ કરીશું તો આપણને મળશે કુલ રોકાયેલી મૂડી। તો સ્થિર મિલકતમાં રોકાયેલી મૂડી અને ચાલુ મિલકતમાં રોકાયેલી મૂડી આપણે જોઈએ તો આપણને દાખલામાં આપેલી છે। તો રોકાયેલી મૂડીનો સ્થિર ભાગ ₹6,12,500, એટલે કે સ્થિર ભાગ એટલે કે સ્થિર મિલકતમાં રોકાયેલી મૂડી કેટલી આવશે 6,12,500। તો આપણે સ્થિર મિલકતમાં રોકાયેલી મૂડી ધ્યાનમાં લઈશું 6,12,500। ત્યાર પછી પ્લસ ચાલુ મિલકત, તો આપણને ચાલુ મિલકત અંગે સૂચના આપેલી છે કે ચલિત ભાગ વેચાણ ઉથલાના 40% છે, એટલે કે આપણે વેચાણના 40% ધ્યાનમાં લઈશું। તો
ચાલુ મિલકતમાં રોકાયેલી મૂડી આવશે વેચાણના 40%. તો આપણને દાખલામાં વેચાણ આપેલું નથી, તો માટે આપણે વેચાણ બરાબર એક્સ ધારીશું. તો વેચાણના 40%, 40% એટલે કે 40/100 કરીશું તો આપણને મળશે 0.40 અને એક્સ બરાબર વેચાણ આવશે એટલે કે 0.40 એક્સ. તો સ્થિર મિલકતમાં રોકાયેલી મૂડી આવશે 6,12,500 અને ચાલુ મિલકતમાં રોકાયેલી મૂડી આવશે વેચાણના 40% એટલે કે 0.40 એક્સ. તો આ રીતે આપણને કુલ રોકાયેલી મૂડી મળશે 6,12,500 પ્લસ 0.40 એક્સ. તો આ થશે આપણી કુલ રોકાયેલી મૂડી. ત્યાર પછી આપણે નફાની ગણતરી કરીએ એટલે કે રોકાયેલી મૂડી પર વળતરનો દર. તો આ આપણને કઈ રીતે મળશે? તો જે આપણે કુલ રોકાયેલી મૂડીની ગણતરી કરેલી છે તે ધ્યાનમાં લઈશું અને રોકાયેલી મૂડી પર વળતરનો દર આપણે ધ્યાનમાં લઈશું તો આપણને મળશે નફો. તો સૌપ્રથમ કુલ રોકાયેલી મૂડી આપણે કેટલી ધ્યાનમાં લઈશું? 6,12,500 પ્લસ 0.40 એક્સ. એક્સ એટલે કે વેચાણ આવશે. તો કુલ રોકાયેલી મૂડી બરાબર આપણે લખીશું 6,12,500 પ્લસ 0.40 એક્સ. ત્યાર પછી રોકાયેલી મૂડી પર વળતરનો દર. તો તે આપણને દાખલામાં આપેલો છે. તો આપણને અહીં દાખલામાં રોકાયેલી મૂડી પર વળતરનો દર 12% આપેલો છે. એટલે કે કમાણીના 40% લેખે કરવેરા ચૂકવ્યા બાદ ચોખ્ખી રોકાયેલી મૂડી પર વળતરનો દર 12% છે. તો આપણે અહીં જે કમાણી છે, નફો છે, તે કરવેરા પહેલાંનો છે. તો અહીં જે આપણને નફાનો દર આપેલો છે તે કરવેરા પછીની જે રોકાયેલી મૂડી છે તેના પર આપેલો છે. તો આપણે કરવેરા પહેલાંની જે રોકાયેલી મૂડી છે તેના પર આપણે નફાના દરની ગણતરી કરવી પડશે. એટલે કે કરવેરા બાદની જે મૂડી છે તેના પર 12% નફો હોય તો કરવેરા પહેલાંની જે રોકાયેલી મૂડી છે તેના પર કેટલા ટકા આવશે તે આપણે ગણતરી કરવી પડશે. તો આપણે ગણતરી કરીએ. તો સૌપ્રથમ આપણે ધારીશું કે કરવેરા પહેલાંનો નફો 100 હોય, બાદ કરવેરા આપણે બાદ કરીશું તો આપણને કમાણીના 40% લેખે કરવેરા બાદ કરવાનું કીધેલું છે. તો આપણે 40% લેખે કરવેરા બાદ કરીશું તો આપણને કરવેરા બાદનો નફો મળશે 60. એટલે કે આપણને અહીં કરવેરા બાદનો જે નફો છે તેના પર નફાનો દર 12% આપેલો છે. તો આપણે કરવેરા પહેલાંનો જે નફો છે 100 રૂપિયા, તેના પર આપણે નફાના દરની ગણતરી કરવાની છે. તો આપણે ત્રિ રાશિ મૂકીશું કે કરવેરા બાદનો નફો 60 રૂપિયા હોય ત્યારે રોકાયેલી મૂડી પર વળતરનો દર 12%. તો કરવેરા પહેલાંનો નફો 100 રૂપિયા હોય ત્યારે રોકાયેલી મૂડી પર વળતરનો દર કેટલો આવશે તેની આપણે ગણતરી કરીએ. તો આપણે ત્રિ રાશિ મૂકીશું કે કરવેરા બાદનો નફો 60 રૂપિયા છે ત્યારે રોકાયેલી મૂડી પર વળતરનો દર કેટલો? 12% છે. તો કરવેરા પહેલાંનો નફો 100 હોય ત્યારે રોકાયેલી મૂડી પર વળતરનો દર કેટલો આવશે? તો આ રીતે આપણે ત્રિ રાશિ મૂકીને ગણતરી કરીશું. તો 12 × 100/60 એટલે કે આપણને મળશે 20%. એટલે કે નફાનો દર આવશે કરવેરા પહેલાંના નફા પર 20%. તો આપણને અહીં દાખલામાં જે આપેલો છે નફાનો દર તે કરવેરા બાદનો જે નફો છે તેના પર આપેલો છે 12%. તો આપણે કરવેરા પહેલાંનો જે નફો છે તેના માટે આપણે નફાના દરની ગણતરી કરી. તો આપણે 20% ધ્યાનમાં લઈશું કરવેરા પહેલાંનો નફાનો દર. તો આપણે રોકાયેલી મૂડી પર વળતરનો દર ધ્યાનમાં લઈશું 20%. તો 6,12,500 ના 20% આપણે કરીશું તો આપણને મળશે 1,22,500. ત્યાર પછી 0.40 ના 20% કરીશું તો આપણને મળશે 0.08 એક્સ એટલે કે વેચાણ આવશે. તો આપણને નફો મળશે 1,22,500 પ્લસ 0.08 એક્સ. તો આ થશે આપણો નફો. તો કુલ પડતર અને નફાની ગણતરી કર્યા પછી હવે આપણે કુલ વેચાણની ગણતરી કરીશું. ત્યાર પછી આપણે કુલ વેચાણ અને એકમ દીઠ વેચાણ કિંમતની ગણતરી કરીશું. તો કુલ વેચાણ આપણને કઈ રીતે મળશે? તો કુલ વેચાણ બરાબર કુલ પડતર પ્લસ નફો. તો આપણને ખ્યાલ છે કે કુલ પડતર અને નફો આ બંનેને ટોટલ કરીશું તો આપણને મળશે કુલ વેચાણ. તો કુલ પડતર પણ આપણી પાસે ઉપલબ્ધ છે અને નફો પણ, આ બંનેની આપણે ગણતરી કરેલી છે. તો તે આપણે ધ્યાનમાં લઈશું. વેચાણ, તો વેચાણ બરાબર આપણે એક્સ ધારીશું. તો કુલ વેચાણ બરાબર આવશે એક્સ. પડતર, તો પડતર આવશે આપણે ગણતરી કરેલી છે. કુલ પડતર કેટલી આવશે? 6,25,000. તો તે આપણે ધ્યાનમાં લઈશું. કુલ પડતર આવશે 6,25,000. ત્યાર પછી પ્લસ નફો. તો નફો કેટલો આવશે તેની પણ આપણે ગણતરી કરેલી છે. તો નફો બરાબર 1,22,500 પ્લસ 0.08 એક્સ. તો આપણે નફો બરાબર આ ધ્યાનમાં લઈશું. તો નફો આવશે 1,22,500 પ્લસ 0.08 એક્સ. ત્યાર પછી આ જે 0.08 એક્સ ને આપણે આ સાઈડ લાવશું તો આ પ્લસમાં છે આ સાઈડ, તો આ સાઈડ આવશે તો માઇનસમાં થઈ જશે. એટલે કે એક્સ માઇનસ 0.08 એક્સ બરાબર 6,25,000 ના 6,25,000 અને 1,22,500 ના 1,22,500.
ત્યાર પછી એક્સ બરાબર 1 ગણાય એટલે કે આપણે 1માંથી 0.08 બાદ કરીશું તો આપણને મળશે 0.92. તો 0.92 એક્સ આવશે. અને 6,25,000 પ્લસ 1,22,500 તો આપણને મળશે 7,47,500. ત્યાર પછી 0.92 ને આપણે આ સાઈડ લાવશું તો છેદમાં આવશે તો 7,47,500 ના છેદમાં 0.92 તો આપણને મળશે 8,12,500 એટલે કે એક્સ બરાબર આવશે 8,12,500. તો આપણું અહીં કુલ વેચાણ થશે 8,12,500. ત્યાર પછી કુલ વેચાણના આધારે આપણે એકમ દીઠ વેચાણ કિંમતની ગણતરી કરીશું. તો એકમ દીઠ વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ પર યુનિટ. તો એકમ દીઠ વેચાણ કિંમત આપણને કઈ રીતે મળશે? તો કુલ વેચાણના છેદમાં ઉત્પાદનના એકમો આપણે ધ્યાનમાં લઈશું તો આપણને મળશે એકમ દીઠ વેચાણ કિંમત. તો કુલ વેચાણ કેટલું આપણે ધ્યાનમાં લઈશું? 8,12,500. તો કુલ વેચાણ બરાબર આપણે ધ્યાનમાં લઈશું 8,12,500 છેદમાં ઉત્પાદનના કે વેચાણના એકમો તો આપણને દાખલામાં આપેલા છે. તો આપણે જોઈએ તો આપણને અહીં દાખલામાં આપેલા છે કે ઉત્પાદન અને વેચાણના એકમો 1,62,500. તો આપણે તે ધ્યાનમાં લઈશું. તો ઉત્પાદન કે વેચાણના એકમો આવશે 1,62,500. તો 8,12,500 છેદમાં 1,62,500 તો આપણને મળશે એકમ દીઠ વેચાણ કિંમત 5 રૂપિયા. તો આ થશે એકમ દીઠ વેચાણ કિંમત. તો આપણને અહીં દાખલામાં કીધેલું છે કે વેચાણ કિંમત નક્કી કરો. તો આપણી વેચાણ કિંમત આવશે 5 રૂપિયા. તો આ રીતે એકમ દીઠ વેચાણ કિંમતની ગણતરી કરવાની હતી. તમને જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય ત્યારે સૌપ્રથમ તમારે કુલ પડતરની ગણતરી કરવાની, ત્યાર પછી તમારે નફાની ગણતરી કરવાની. તો નફાની ગણતરી કરવા માટે સૌપ્રથમ આપણે કુલ રોકાયેલી મૂડીની ગણતરી કરીશું. ત્યાર પછી રોકાયેલી મૂડી પર વળતરનો દર ધ્યાનમાં લઈ અને આપણે નફાની ગણતરી કરીશું. ત્યાર પછી આપણે કુલ પડતર અને નફા આ બંનેને ધ્યાનમાં લઈ અને કુલ વેચાણની ગણતરી કરીશું. તો આ રીતે તમારે આ દાખલાની ગણતરી કરવાની હતી. આ રીતનો દાખલો તમને 2020માં પણ પૂછવામાં આવેલો છે. તે દાખલાનું આપણે સોલ્યુશન કરાયેલું છે. તે ન જોયું હોય તો જોઈ લેજો. તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને ઉપરની સાઈડ કોર્નર પર તમને આઈ બટન દેખાતું હશે, ત્યાં ક્લિક કરશો તો પણ તે વિડીયો તમે જોઈ શકશો. તો આ દાખલાનું સોલ્યુશન અહીં પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા દાખલાનું સોલ્યુશન કરાવીશું.